જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 64 કુટિયા બનાવવું ની રજૂઆત કરીશું. શરીર પ્રત્યે જેટલી ઉપેક્ષા ગુજરાતમાં રખાય છે તેટલી બીજે ભાગ્યે જ રખાતી હશે. આ ઉપેક્ષાના કારણે સામાન્ય રીતે ગુજરાતી પ્રજાના શરીર એકવડિયા તથા નિર્બળ હોય છે. આહાર, વ્યાયામ તથા યોગ્ય માવજતના અભાવે શરીર દુર્બળ થાય છે. ગુજરાતનું દૂધ દિલ્હી અને કલકત્તા સુધી પહોંચે છે અને દિલ્હી કલકત્તાની દવાઓ ગુજરાત સુધી પહોંચે છે. મૂળમાં ગુજરાતની પ્રજા નિરામિષ ભોજી છે. તેમાં પણ ધાર્મિક કારણોસર લસણ, ડુંગળી તથા કંદમૂળ વગેરે પોષક વનસ્પતિ આહારને પાપ માનનારી પણ છે. જો કે કાંદા, લસણ, બટાટા વગેરે ન ખાનારાઓમાંથી કેટલાક લાંચ ખાવામાં પાપ નથી માનતા. ભારે વ્યાજ પણ ખાઈ શકાય, પણ કાંદા લસણ ન ખવાય. વિચિત્ર તથા પરિણામહીન ધાર્મિકતાએ પ્રજાના આહારને અવૈજ્ઞાનિક બનાવી દીધો છે. જીવન માટે જરૂરી પ્રોટીન, વિટામિન વગેરે તત્વોનો વિચાર કર્યા વિના અખાદ્ય વસ્તુઓનું લાંબુ લિસ્ટ પ્રજા સમક્ષ મૂકી દેવામાં આવ્યું છે. ધર્મ પ્રચારકો આ અખાદ્ય વસ્તુઓથી દૂર રહેવા ઉપર અતિશય ભાર મૂકતા હોય છે. દૂધ, ઘી અને છાશ ગયા, લસણ, ડુંગળી જેવી ગરીબોની કસ્તુરી પણ જાય તો હવે શું ખાશે પ્રજા? કોઈ પ્રજાને શારીરિક રીતે મારી નાખવી હોય તો બંદૂકો ચલાવ્યા કરતાં ધાર્મિક રીતે આવા ચુસ્ત નિયમો તેમના જીવનમાં બેસાડી દો. પ્રજા આપોઆપ દુર્બળ થશે. તેની અસર તેના મન ઉપર પડશે એટલે ભીરું થશે. આ ભીરુતા ગુલામીને નોતરશે. એટલે તો ગુજરાત ઉપર કાં તો નવાબોએ રાજ કર્યું, કાં તો મરાઠાઓએ રાજ કર્યું. પણ સંતુલિત ભોજન શરીરને હષ્ટપુષ્ટ તથા સુદૃઢ બનાવે છે. બળવાન શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ રહે છે, એટલે વ્યક્તિ ઓછી બીમાર પડે છે. આવું આરોગ્ય વાળું શરીર સાંસારિક સુખ માટે પણ વધુ સક્ષમ બને છે, એટલે મળેલા સુખને તે સારી રીતે ભોગવી શકે છે. લાંબુ આયુષ્ય અને સ્વાધીનતાભર્યું જીવન જીવી શકે છે. તેની ઊંચાઈ, પહોળાઈ આકર્ષક થાય છે. તેના વ્યક્તિત્વમાં એક પ્રકારની ખુમારી પ્રગટે છે. આવી સશક્ત, બાહોશ અને હિંમતવાળી પ્રજા કંતાઈ ગયેલી દુર્બળ પ્રજા ઉપર આધિપત્ય ભોગવે તેમાં શી નવાઈ? પ્રજાના દુર્બળ શરીરોમાં ધાર્મિક માન્યતાઓએ કેટલો ભાગ ભજવ્યો છે એનો વિચાર કરવો જોઈએ. આહાર સંબંધી મેં કેટલાય પ્રયોગો કરેલા. મહાત્મા ગાંધીજીનો પ્રભાવ તથા બ્રહ્મચર્ય પાલન કરવાની તીવ્ર લગ્નીએ મેં કેટલોક સમય શાકભાજી ખાઈને, કેટલોક સમય ફળફળાદીથી, કેટલોક સમય મસાલા તેલ વિના, કેટલોક સમય ગળપણ વિના, તો કેટલોક સમય માત્ર એક જ સમય જમીને મેં પ્રયોગ કરેલા. વર્ષો સુધી માત્ર ફોતરાવાળી મગની સાદી દાળ તથા રોટલી કે રોટલા ખાઈને રહ્યો છું. વર્ષો સુધી દૂધનો સદંતર ત્યાગ કર્યો છે. આ બધા પ્રયોગોથી મારું શરીર વધુ દુર્બળ તથા અક્ષમ બન્યું છે. હા, જુદા જુદા કઠોર નિયમો પાળવાથી આધ્યાત્મિક ક્ષેત્રોના માણસોને સંસારી લોકો ખૂબ પ્રતિષ્ઠા આપતા હોય છે. ઉપરના નિયમોથી મને શારીરિક હાનિ થતી, જે હું ત્યારે સમજી ન શકતો, પણ લોકોમાં મારી પ્રતિષ્ઠા થતી. લોકો કહેતા, બાપજીને તો જરાય મોહ નથી. રંગ, રાગ અને ચટકા તો આપણને જોઈએ છે. અરે રે, આપણાથી તો આવું ખવાય જ નહીં. સાવ મોડું મોડું છાણ જેવું. આવી વાતો લોકો કહેતા. ત્યાગનો સર્વાધિક પોષક તત્વ પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા મળતી હોય તો લોકો ગમે તેવું કઠોર જીવન જીવવા તૈયાર થઈ જાય. જો કોઈ ત્યાગીની નોંધ પણ ન લે તો તેઓ ત્યાગ કરમાવા લાગે. આહાર સંબંધી મારા નિયમોથી મને પ્રતિષ્ઠા મળતી, એટલે પણ તેને વળગી રહેવાનો લોભ થતો. જો કે હું માત્ર પ્રતિષ્ઠા માટે જ આવા નિયમો પાળતો ન હતો. મેં જે કંઈ વાંચેલું, સાંભળેલું તે પ્રમાણે નિર્વિકારી જીવન જીવવા આવા નિયમો પાળતો. મારે સ્વીકાર કરવો જોઈએ કે આવા નિયમોથી આધ્યાત્મિક રીતે આંતરિક ક્ષેત્રમાં કોઈ ખાસ લાભ થયો એવું મને જણાયું નથી.
વર્ષો સુધી આ રીતે આહાર નિયમન કરવાથી મને પ્રેરતા પ્રોટીન, વિટામિન વગેરે ન મળતા, એટલે મારું શરીર દુર્બળ રહેતું. ત્યારે મારી શારીરિક દુર્બળતાના કારણો સમજાતા નહીં. આજે પણ હું જોઉં છું કે આહાર સંબંધી અતિશય નિયમો પાળનારા મોટાભાગે દુર્બળ તથા અવિકસિત હોય છે. આનો અર્થ એવો નથી કરવાનો કે હું સંયમિત આહારનો વિરોધ કરી રહ્યો છું. સંયમિત આહાર તો હોવો જ જોઈએ, પણ મારો વિરોધ અપૂરતા, અપોષણક્ષમ અને સ્વાદહીન આહાર પ્રત્યે છે. વ્યક્તિને પૂરેપૂરી કેલરી મળવી જ જોઈએ. એકવાર મારે ચારધામ યાત્રા કરવા જવાનું થયું. મારી ઈચ્છા ન હતી, પણ આપોઆપ ઊભું થયું. રેલવેનો સ્પેશિયલ ડબ્બો જોઈ રહ્યો હતો. તેમાં કેટલાક પરિચિત માણસો સાથે હું પણ રવાના થયો. આખી યાત્રાના કેટલાક કડવા મીઠા અનુભવો છે, પણ તેની ચર્ચા નહીં કરું. લગભગ 2 મહિના સુધી ચારે ધામની યાત્રા કરીને અમે પાછા તો આવ્યા, પણ હું મરડાનો રોગ લઈને પાછો આવ્યો. કાચી રસોઈ, તેલ મરચાંની રસોઈ તથા સમય કસમયનું જમવાનું, આ બધાના કારણે મને મરડો થઈ ગયો. મારા સિવાય કોઈને મરડો થયો ન હતો. મને મરડો થયો હતો. તેનું મુખ્ય કારણ એક જ પ્રકારના ખોરાકથી ટેવાયેલા મારા આંતરડા હતા. બીજાને ન થયો તેનું કારણ જે આવે તે ખાવાની ટેવવાળા આંતરડા હતા. ત્યારે આ વાત હું સમજતો ન હતો. સાધુઓ વાતવાતમાં પૂર્વ કર્મોને કારણ બનાવે છે, તેમ હું પણ પૂર્વના કર્મોને કારણ માનતો હતો. મરડાથી મારું શરીર વધુ દુર્બળ થઈ ગયું હતું, પણ પ્રતિદિન સવાર સાંજ જુદા જુદા ઘરોમાં જવાનું એટલે પથ્ય પાડી શકાતું ન હતું. મરડો વધતો જ જતો હતો. હવે શું કરવું? મને થયું કે કોઈ એવી જગ્યાએ જઈને રહું જ્યાં એકાદ મહિનો પથ્યપૂર્વક રહી શકાય. આવું એક ગામ મારા ધ્યાનમાં આવ્યું. આ ગામ મને અત્યંત શ્રદ્ધાથી માને. જમાડવા માટે પડાપડી થાય. બસ નક્કી કર્યું કે આ ગામમાં 1 મહિનો દહીં ખીચડી ખાઈશ એટલે મરડો મટી જશે. મોટી આશાએ હું તો પહોંચ્યો પેલા ગામ. આખું ગામ ભેગું થઈ ગયું. મહારાજ આવ્યા, મહારાજ આવ્યા. સૌને ઉત્સાહ હતો. સૌ કોઈ મારી કથા સાંભળવા ઉત્સુકતા હતા. પણ મારું નખાઈ ગયેલું શરીર જોઈને સૌને નવાઈ લાગી. સૌ પૂછતા અથવા અંદર ચર્ચા કરતા, મહારાજ કેમ સાવ આવા થઈ ગયા? મેં સૌને સમજાવવા પ્રયત્ન કર્યો કે મને મરડો થયો છે. યાત્રામાં જમવાની પ્રતિકૂળતાએ આ દશા કરી છે. એટલે શરીર સારું થાય ત્યાં સુધી કથા કરવાની નથી. માત્ર દહીંને ખીચડી ખાવાની છે. મારી દશા ઉપર કેટલાકને લાગણી થઈ, પણ કેટલાકને નવાઈ પણ લાગી. ગામના મુખી બોલ્યા, મહારાજ, માંદા તો અમે સંસારી પડીએ, તમે તો બ્રહ્મચારી રહ્યા, તમને વળી મંદવાડ કેવો? લોકો સાધુ પાસે કેવી અપેક્ષાઓ રાખે છે તેનો આ એક નમૂનો કહી શકાય. તેમને કોણ સમજાવે કે સાધુના આંતરણા કંઈ લોખંડના ના હોય. કુપથ્ય થાય તો તે પણ માંદા પડે જ. તેમાં પણ મેં તો મારા અવિવેકથી ખોટા નિયમો પકડીને મારા આંતરડાને વધુ દુર્બળ બનાવી દીધા હતા. મારા એ અવિવેકી નિયમો લોકોને ગમતા, મારી પ્રશંસા કરતા, પણ એ જ નિયમો મારી બીમારીમાં પણ કારણ છે તે વાત તે કે હું કોઈ જાણતા ન હતા. મુખીની આવી વાતોથી મને લાગી આવતું. વળી તે તો એક દોહરો પણ વારંવાર સંભળાવતા, રામ નામ કી ઔષધિ ખરા ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મીટ જાય. આ બધાનો ફલિતાર્થ એ હતો કે જે બ્રહ્મચારી હોય તે માંદો પડે નહીં, અને કદાચ માંદો પડે તો રામ નામથી જ સાજો થઈ જાય. રામ નામમાં મારી શ્રદ્ધા હતી જ, પણ અમુક સમયે રામ નામની સાથે દવા તથા પથ્યની પણ જરૂર હોય છે જ. મુખી તથા બીજા કેટલાક અવારનવાર આવી વાતો સંભળાવતા, તેથી મને દુઃખ થતું. મને થતું કે હિન્દુ સાધુ માટે ક્યાં જગ્યા છે? પોતાનું વ્યક્તિત્વ હોય તો ઠીક, નહીં તો આજે પ્રજા ફૂલે પૂજતી હોય પણ સમય આવે પાણી પણ ન આપે. આ ગામ છોડી દેવાની ઈચ્છા થઈ. હું જ્યારે કથા સંભળાવતો ત્યારે મને જમાડવા માટે પડાપડી કરતા,
પણ હવે જ્યારે માંદો પડ્યો છું ત્યારે કાં તો ઉપેક્ષા કરે છે અથવા મને ઉપદેશ આપે છે. મારા પૂજ્ય ગુરુદેવ વિરક્ત હતા અને મારે પણ જીવનભર વિરક્ત રહેવાની ઈચ્છા હતી. મઠ આશ્રમ બાંધવા પ્રત્યે મને સખત અણગમો હતો, પણ આ કડવા અનુભવે મારા મનમાં બીજ રોપ્યું કે જો એકાદ કુટિયા પોતાની હોય તો આવા સાજા માંદા પ્રસંગે પડી રહેવાય. કોઈની લાચારી તો નહીં. પરિસ્થિતિએ મારા વિચારોમાં વાસ્તવિકતાના દર્શન કરાવ્યા હતા. કોઈ વ્યક્તિ સાચા ત્યાગથી ઘરબાર છોડીને સાધુ થાય, અકિંચન રહીને ભ્રમણ કરે, લોકો બહુ જ રાજી થાય. પણ ધીરે ધીરે એ જ વ્યક્તિ કુટિયા બનાવે, રસોડું બનાવે તો મહેમાનોની સરભરા કરવી પડે, ગાદલા રજાઈઓ રાખવા પડે. ધીરે ધીરે આશ્રમ મઠનો વ્યાપ વધતો જાય. લોકો કહે કે આ મહારાજ તો પ્રથમ બહુ ત્યાગી હતા, હવે જુઓ ને કેટલું વધાર્યું છે. ત્યાગ, વૈરાગ્ય વગેરે ગુણો સ્થાયી ભાવવાળા નથી હોતા. આંધીની માફક ઉભરાની માફક આવે પણ ઓછાએ થઈ જાય અને અમુક કાળ પૂરતા સમાપ્ત થઈ જાય. જીવનમાં બે મુખ્ય સ્થિતિઓ છે, વાસ્તવિક સ્થિતિ તથા વિશેષ સ્થિતિ. એક નટ દોરડા ઉપર ખેલ કરે છે તે તેને વિશિષ્ટ સ્થિતિ છે. દોરડા ઉપર અડધો કલાક કે કલાક રહી શકાય પણ જીવનભર ન રહેવાય. પણ તે જ નટ જમીન ઉપર ઊભો રહે છે કે ખાટલા ઉપર બેસે છે તે વાસ્તવિક સ્થિતિ છે. તે રીતે આખું જીવન જીવી શકાય. માણસ પણ કોઈ વિચારોની આંધી કે ઉભરામાં કઠોર ત્યાગ કરી શકે, પણ પછી આંધીનું પ્રમાણ ઘટવાથી ધીરે ધીરે તેને વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડે. ઘરમાં રહેવું, સુખ સગવડો ભોગવવી એ વાસ્તવિકતા છે. ઘર છોડવું અને સુખ સગવડોને લાત મારવી એ વિશેષતા છે. આવી વિશેષતા સમય જતાં વાસ્તવિકતા તરફ આવી જતી હોય છે. એટલે ગૃહ ત્યાગી આશ્રમ બાંધતા હોય છે. સંસાર ત્યાગી એક નવો સંસાર ઊભો કરતા હોય છે. કુટુંબ ત્યાગી એક નવા પ્રકારનો કુટુંબમાં રહેતા હોય છે. સંબંધ ત્યાગી એક નવા જ પ્રકારના સંબંધોના તાણાવાળા ગોઠવતા હોય છે. કારણ કે જીવનની આ વાસ્તવિકતા છે. મને પણ થયું કે લાવ એક નાની સરખી કુટિયા બનાવું જેથી લોકોની લાચારી ન રહે. પડ્યા તો રહેવાય. સ્વામી સચ્ચિદાનંદ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.